સમાચારમાં આગળ વાત કરીએ 15મી જૂને લોકરક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષા યોજાશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 12,000 જગ્યાઓ માટે યોજાશે LRDની પરીક્ષા। ત્યારે શારીરિક પરીક્ષામાં ઉત્તીર્ણ 2.47 લાખથી વધુ ઉમેદવારો ભાગ લેશે। રાજ્યના 7 શહેરોની 825 શાળાઓમાં CCTV કેમેરા હેઠળ પરીક્ષા યોજવામાં આવશે। તટસ્થ રીતે પરીક્ષા માટે ભરતી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, LRDની પરીક્ષા આવતીકાલે યોજાવાની છે, શું વિગત? સંજીવની, રાજ્યના 7 મહાશહેરોમાં આ પરીક્ષાનું સમગ્ર ગુજરાત ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। હાલના તબક્કે કહી શકે કે લોકરક્ષક દળની જે ભરતી કરવાની છે તેના માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ 2.47 લાખ જેટલા ઉમેદવારો આમાં નોંધાયા છે। જે 8 શહેરો છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં 825 શાળાઓમાં રાજ્યની 825 શાળાઓમાં તેના કેન્દ્ર નિયત કરવામાં આવે છે। સૌથી મહત્વપૂર્ણ છે કે CCTV કેમેરા સહિત સજ્જ સહિત સમગ્ર કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સારી રીતે યોજાવાય અને યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તે દિશામાં આ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સૌથી મહત્વપૂર્ણ પારદર્શક વહીવટ થાય તેના સંદર્ભમાં આ સમગ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અને પરીક્ષાનો સમય જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પરીક્ષા સવારના સમયે 9:30 થી 12:30 દરમિયાન સમગ્ર પરીક્ષા યોજવામાં આવશે। પરિણામે કહી શકાય કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમજ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ જે રીતે પરીક્ષા આપી શકે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ।